हे मरणानां मृदसंगानां रसानां छन्दसामपि हे वर्णानां मृदसंगानां रसानां छन्दसामपि हे मंगलानाच करतारो वंदे वाणी विनायको वंदे वाणी के दुखी घेरे दुखड़ा मळे नथी રહ્યું ન થાય કે દુખી મળે અને દુખડા મળે નથી રહ્યું ન થાય પણ તેથી મોગલ મોગલ સમરતા માવડી આ તું તો બેલે થાય બાય માં મોગલના ખોળે મહામેરામણ જ્યારે ઉમટ્યો છે શ્રદ્ધાનો ધ્યાનથી સાંભળજો. આપણે જે બોલશું ને સાચું બોલશું, ગપ્પા નહીં હોય, ખોટું નહીં હોય જરાય. હા તો કેસેટમાં રેકોર્ડિંગ થાય, કાલે કોક કે અનુભાઈ તમે ભારે ગપ્પા મારે, એવું ન થવું જોઈએ મારા બાપ. જે હોય કે માના નામે ફરી જાય ને બાપના નામે ફરી જાય, એટલે પણ કઈ વાત કરો એ તો જોવો. પણ મોગલ મારા ઘરની એક વાત કરું સાહેબ, મારા બાના બા એટલે નાની માં કહેવાય. ધ્યાનથી સાંભળજો, બાના બા એટલે નાની માં કહેવાય. કાઠી દરબારનું ગામ છે, કરપડા શાખના કાઠીઓ રહે છે, રામપડા ગામનું નામ. મારું મોસાળ ત્યાં મારા મામા ગાય દોવા ન દીધી, 60 ગાયું, 100 ભેહું અને આખો દૂધનો ડબ્બો ભરાતો હતો, એવું મોટા માલધારી. એમાં મારા મામાએ દેશી ગાય હતી એને લાકડી મારી, ગાય દુવા ન દીધું એમાં લાકડી મારી. એમાં મારા નાની માએ કીધું કે અરે રામ, તું ગાયને લાકડી મારસ તને હેરું કરડે? એ બોલ્યા, તું ગાયને લાકડી મારસ તને હેરું કરડે? બોલી ગયા ક્રોધમાં. સાહેબ થોડીક સેકન્ડો ગણાણી, હુંડલામાં નો હમાયો આઈબડો મારા મામાને, એ માં મને હેરું આઈબડો. બોલ્યા ભેગી આ 1 કરોડ નવકાર કરે ને, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આઈર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સ્વસાવણમ, એસ પંચ નમોકારો સૌ પાવ પડાસણો મંગલાણમ ચ સૌ વૈશિમ પટમમ હવય મંગલમ. 1 લાખ 1 કરોડ નવકાર એની વિધિ પ્રમાણે કરે તો લબ્ધિ સિદ્ધિ મળે કે ન મળે, પણ ચારની બાયુ ચારની આયુ સાહેબ પોદ વાહિદામાં લબ્ધિ ને સિદ્ધિ ને વાળતી હોય છે. એ ક્યાંથી આવે છે? આ મોગલ મોગલ આપણે કરી છીએ. હવે મારા મામાને હેરું કીડ્યો અમરેશભાઈ, હેરું તો કીડ્યો, આપડી ગયો, પણ મારા મામી કોઈ દી ધૂણેલા નહીં. ધૂણવાની માનવાની વાત નથી. હમણાં કીધું ને કાકા વિરાટ શક્તિ છે, પણ એમાં મારા નાની માએ ખાલી મારા મામીને ધબો માર્યો અને અંગમાં ધ્રુજારી આવીને હેરું સુહી લીધો. સાહેબ આ સાહેબ વેણે આવે છે, કે સોપડિયું વાંચે નથી આવતું, અને એ તો અંદરથી આવે છે. આ મહેશભાઈ તમે ધ્યાનથી સાંભળજો, તમે તારે દેકારો ન કરો તો વાંધો નહીં, શાંતિથી સાંભળજો, પૂરી શ્રદ્ધા રાખજો, ખોટી શ્રદ્ધા ન રાખતા. હાસો હાથ આવો જોઈએ અંદરનો મારા બાપ. પણ એવી મોગલના ખોળે જ્યારે મળ્યા છીએ, હું મહેશભાઈને કહેતો હતો એક દી, આ જ્યારે કોઈ ખળા માગવા નીકળે ને, ખળું માગવા નીકળે, ખળું માગવા નીકળે, ત્યારે મેં કીધું ઓહો આ ખળું માગવા નીકળે છે. જો ખળા પાસે જઈને 2 ખોબા 5 ખોબા કોઈ અનાજ દે, જો આ મોગલના ફળા પાસે પોકી જાય ને તો આખું ખળું ઘરે આવી જાય એને, પછી પીઢીઓમાં ખળે માગવાનું જવું પડે એને. આ મોગલના ફળા પાસે જો આવી જાય તો એક મારા લખેલા છંદથી શરૂઆત કરું, 2-3 કરી.
મહેશભાઈ આ મારો એક લખેલો દુઓ છે, એક જ દુઓ મોગલ માટે કે હે માં કે હું તારા થોડે કેટલી વાર આવું, ક્યારેક હાજા હોય માંદા હોય કઈ કામ હોય, તું એમ માની લો છું કે આ ધરતી છે ને ઈ તારું ઈ થોડો છે, તારો આ ધરતી છે ઈ તારો થોડો છે, આ સાત સમુદ્ર હડોડોડોડોડોડો આ હિલોળા મારી રહ્યા છે, ઈ હાથ સમુદ્ર રૂપી તેલ છે, દિવેલ છે દિવેલ, અને મેરુ પર્વતની વાટ કરી છે માં, અને હુરજ રૂપી જ્યોતિ પ્રજળી રહી છે, આજ મોગલ તારો થોડો છે, હું તારા થડે જ રમી રહ્યો છું માં. ધરતીનું માંડલું ને દાદા દરિયા બેન પણ એમાં મેરો વાટ મૂકે, આ તો જ્યોતિ હુરજ જામગા, બેડિયા વાળી, લોબડી વાળી, થડા વાળી, ફળા વાળી, ગોળ વાળી, ધૂપ વાળી, આમ જા તારા આહુડું આવે કે નો આવે, માના બાળક હોય એને રોવાનું ન હોય, જેને માં ન હોય ને ઈ રોવે, બાકી માં વાળા થોડા રોવે. માં બેઠી હોય અને રોવે, તારે માને એમ થાય તારા જેવા દીકરાને ક્યાં જન્મ દીધો, ક્યાં રોવા બેઠો ગાંગલા, માને એમ થાય માં બેઠી હોય ને રોવાનું ન હોય, ભલા માણા રેચક નો કુંભક નો થાય અને કુંભક નો રેચક નો થાય તો ખારા કદી ઉતરે હો, વાગવા મંડે ઝાલર અને વાગવા મંડે ટોકરા, વાગવા મંડે નગારા, આજ ગાડવા મંડે સાહેબ, આ માં છે. પછી એમાં મોગલ ની વાત કરો સાહેબ મહેશભાઈ, તમારા ગામનો મોઘો ચારણ આવે અને તોરણ બાંધેલું હોય નાળિયેરનું કે હું બાપ ગોળાના પાણી નથી પીતો, હું નદીના પાણી નથી પીતો, હું ફ્રીજના પાણી નથી પીતો, તો કે મોગલ આમે એક છંદ બોલું અને નાળિયેર હેઠું બોલે ને હું તો એના પાણી પીવું છું સાહેબ. તોરણમાંથી નાળિયેર હેઠા પડવા માંડે, આ શક્તિ છે એની. હવે છપા ખરા મારે બહુ ગવાડ્યા મારા બાપ, છપા ખરા ગીત છે ને 18, 14, 16 માપ છે. ચાણ સાહિત્ય મારો મેન વિષય છે. કીર્તિદાન મને કહેતો મારો ભાઈ છે નાનો, મને કે તું બહુ ગાત બોલમાં બહુ ન કે ટીબી થાય છે, G3 ભેગો થાય છે મને કે. હા ચાણ સાહિત્ય ગાવું એટલે આ તો છપા ખરું તો સહજ છે. હવે તો બાયું ગાય, છોકરીઓ ગાય છે, અઘરું નથી ગાય. હજી ત્રિકુટ બંધ છંદ તમે સાંભળો. ચાણ સાહિત્યના પરંપરાના છંદો હજી ડૂબકી નથી મારી. તમે તમારી પાસે હશે ને માં મોગલ, હું તો કહું તમને ઉજાડે કે હારી ફરમાઈશ કરજો, નકરું હાવ કુંભોની ફરમાઈશ ન કરતા વહી જાહે વાતું. આ ચાણ સાહિત્ય મારો લખેલો આવડનો છંદથી શરૂ કરું. એક નાનો પ્રસંગ છે, નાનો મુદ્દો આપી દઉં મામા, બીજા કલાકારો બાકી છે. ખરેખર અહીંયા બોલવા માટે નહીં કે પો પાડી દઉં, છવાઈ જાઉં, ના ના, ખાલી મોગલના થોડા અમે આ સાચી શ્રદ્ધાથી જોવાઈ જાય ને, દર્શન થઈ જાય તો આ યાત્રા સફળ છે. મોળી માં સાંભળતી છે, માં જોગમાં સાંભળે છે, એમાં કોઈ શંકા નથી. હવે એક નાની વાત કરું, માતાજી જયારે હાથમાં ખડગ લઈએ ને તો હમંગીએ બહાન ગઈ હસી હાંક દો દાળીએ વાગીએ ડમક ડાકી હતી કીએ ક્રોધ ભુજાઈએ ડાર ભુજંગ ગરમ ને જિલ્લે બાર ખડગીએ ગાડ ગોર ખડગીએ ગાડીએ ગોર ખડક દસે દિગ પાળ થડકીએ ડાક અને મૃડકીએ કોલો લીટો ઓસમાન ભ્રડકીએ બ્રહ્મ ભૂલે ભવ ભાન. ચાણ સાહિત્ય છે. પણ એક નાનો મુદ્દો, મોગલ કેવી હોય, આમ 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 કોઈ છોકરા માટે કાપડે આવે ને એને બહુ પીડા હોય, તમારા હારે કોઈ આવ્યું હોય ને એને બહુ પીડા હોય. આપણે કુળની હોય એ ચોક્કસ સાંભળે, કુળની હોય સાંભળે, પણ જે હારે આવ્યું ને કાપડે એ તો ડબલ સાંભળે સાહેબ. ખાલી આમ ત્રાડ નાખો અને કાપડેથી પ્રગટ થાય હું તારી હારે આવી છું. કારણ એ આ મોભે આટામાં મોભે આમ હવાળા દેતી હોય, હેવાળા દેતી હોય, મોભે નાગણી થઈ અને કુવે ધોવા જાય કોઈ બેંદી નાહુડા પાડવાની વાત કરે, કલે આમ જો કે માં તું મારી કાપડે આવીને મારા સામે જોતી નથી, તો સાહેબ ભોણેથી નીકળે એમ નહીં, પણ કપડા ધોવાઈ ગયું ને ધોણેથી નીકળે. આમ હામે ઉભી રહ્યો
એ સાહેબ ડગલે ડગલે કુવાના કાંઠે દર્શન દીએ, વાવે કૂપે વડલે મોભે ઘોડીએ, ક્યાં ક્યાં નો આવે મોગલ. એક નાની વાત સાહેબ, મોગલ હોય કેવી, વરહાદ વરહી ગયો હોય, બેવળા જોવળા વાદળા ધરતીમાં પાણી 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 થઈ જાય. મારો લખેલો છંદ મામા બે ઘડી કહી દઉં, હું કવિ તો છું ને મામા. કઈ ધસમાસી જે વાદળ ડુંગર ધસી જે ફસી જે બીજળ રાડ પાડે, હસમાસી જે સાગર લોટ હડાડી જે પાડી ધોમક પીણ પડે. ધસમાસી વાદળ ડુંગર ધસી ફસી બીજળ રાડ પાડે, હસમાસી સાગર લોટ હડાડી પાડી ધોમક પીણ વડે. હડતાળીએ ઘૂટીએ ભૂકીએ વાવાડ ભૂકીએ હવાજ જામ ગાડે, ધરી આવ્યો તો ઘૂમી જાદીયા સાઠાય. ધરી આવ્યું યાદ ડગમગીએ ડુંગર લે હદ દલાઈ ભલિયો મેગિયો હિમ ભમે વડ જાલર વાળ્યું ગાયું જોરાળ્યું ભાળ્યું ઘોડ્યું પીઠ ધમે. જામંગ ન્યાળ્યું લચક ડાળ્યું ઢાળ્યું સાડી સીધ ધડે ધરી આવ્યો ઘૂમી જાદીયા સાઢાઈ ગાઢાઈ વાદળ આવ ગળે. ઢાલડ ઢોંગીએ મોંગીએ મરદાન બજાનક જગવીર જા ઢોંગીએ ઢાલડ ઢોંગીએ મોંગીએ મરદાન બજા ત્રય સાકાળ ભાંગીએ મોર જંગોરીએ ગોહર કંદર નાદ ગુંજે. તવકારીએ જાટક જાટક બોલીએ ખોલીએ સૂરીએ નૂર જડે, ધરી આવ્યો તો ઘૂમી જાદીએ સાઢાઈ ગાઢાઈ વાદળ આવ ગળે દીએ ગાઢાઈ વાદળ આવ ગળે. મજા આવે છે ને ડાયરા ને? કેજો બાપા હો. આ મોગલ ના ખોળે હું તાને ઓડિયન્સ નથી માનતો, આ તો માના દીવડા બેઠા છે આમાં સાહેબ. માના માતાજી હે મોગલ, આ બેઠેલા આમાં દિવાતમાં આ બધા દીવડા, એના દિવેલ કોઈ દી ખૂટવા ન દેતી જોગ માયા, એવી જાણ તરીકે પ્રાર્થના. હા હા, દિવેલ નો પૂર્વ ખૂટવા દેતી માં, એવા દીવા બેઠા છે. ત્યારે મામા એક છપા કરું, બે કડી ગાઈ નાખું, ગાઈ નાખું, ગાવ ને. કરણ એ તો મોટો છે મામા, પણ કે હાલી પીરના ફોતરા પ્રતિ રાત શું વાવિયા હાટી ભાડે ભાડા ભાગ માંડો મંડાણો ભારાદ દાદો ઓદો દે ઓચોળા જેમ બોલવા. હાલી પીરના ફોતરા પ્રતિ રાત શું વાવિયા હાટી ભાડે ભાડા ભાગ માંડો મંડાણો ભારાદ દાદો ઓદો દે ઓચોળા જેમ બોલવા. ધરા ગુવાયા નારા પાતે બેડા ગના રૂડા રઘુનાથ. હાલી પીરના ફોતરા પ્રતિ રાત શું વાવિયા હાટી ભાડે ભાડા ભાગ માંડો મંડાણો ભારાદ દાદો ઓદો દે ઓચોળા જેમ બોલવા. ધરા ગુવાયા દાદો નારા પાતે બેડા ગના રૂડા રઘુનાથ. દાદો આપડા ગુંડા વીર મંડાણા પ્રચંડા હાયલા વાલા ગારે ગંડા ગંડા દિયા હાગ બાગ દાદો વિતુંડા ઘુમંડા લાગા ડાકડી રે બેવા લાગે ડાકડી રે બેવા લાગે. હવે મોગલ ની બેકડી છપા કરામાં દાદુ અંબિકા એ શ્રી નગંડી શ્રી ગોપા કે દેડી દિશરી ભીમ કી ચક ગામ તા મંડાણ દાદો ગાડાડા ડોંગરા ગાળા હેડાડા પ્રતિકો પલ્લો દાદુ અંબિકા એ શ્રી નગંડી શ્રી ગોપા કે દેડી દિશરી ભીમ કી ચક ગામ તા મંડાણ દાદો ગાડાડા ડોંગરા ગાળા હેડાડા પ્રતિકો પલ્લો હોઈ ગલા હેડાડા નિર્સય રાવતા. હવે મહેશભાઈ માતાજી ગદાના ઘા કરે છે, પણ કેવી રીતે જો
તાણી સાહિત્યની મજા. ધમ્મબોગ 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 ધમ્મા 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 ધમ્મબોગ 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 ધમ્મા 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 ધમ્મબોગ ધમકતા की धमक लागी खम्मा खम्मा देविया समान में उतार तो ब्रह्मा सागा फाटा बोले खम्मा खम्मा की जय मैया समा समा रमा पते रद से पुकार तादो गगाड़ा रागी सिंधु तो गाड़ा जावे हेडेड़ा हुगड़ा ताला लिया दिया रे तादो हेडेड़ा युद्ध प्रवड़ा दिया तादो गडाडो गांगरा मारो खडाडो रवि गरत धनानो जाजको मत धनानो जागा तादो बनानो गादो बोदस ठीक बाल जीस पड़े डोडो लाड पाटी बायु नाग दो निजाज तक डोडो लाड पाटी बायु आखी रात बोलीने तो छपा करानो टूटो નથી મારા બાપ પણ ખેર એક મુદ્દો મને મોગલ કેવી હોય મોગલ માં કેવી હોય વરહાદ વરી જાય પાણી 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 ગીરના ડુંગરાઓ ઝાડવાઓ બધું ધોવાઈ જાય અને ખળાળાળાળાળાળા કરતા સમુદ્રના મુખમાં ઓરાઈ જાય પાણી પછી ધરતી ધોવાઈ ગયા પછી ધરતીમાંથી જાણે ભાલા ઉઈ ગયા હોય ને એવા પાણા નીકળે બહાર ધરતીમાંથી ભાલા બહાર નીકળ્યા એવા પાણા બહાર નીકળે અને એમાં ગાંડીગીરીનો હાવજ ડાલામાં તો ઢાળો જ્યારે હાલ્યો આવતો હોય હાવજ હોય કયો હા મામા કે અગ્નિ કુંડ જેવી લાલ ઘૂમ આંખો લોઢાના મેખો જેવા દાંત ગરડી જેવી જેને દાઢું કાશીના અખાડા થતા અઘોરી પોતાના જોગી જેવી ભોરી કેસ લટો મચ્છુની ધૂળી જેવું જેને માથું કોળીમાં આવે એવી કેડ આ 9.5 હાથ લાંબો અને થાળી થાળી જેવા પંજાની જ્યાં થપાજ લાગે તો હવા હવા હેરનો પાણો ઢુમરી ખાયા ઝાડના થડે ધુરા થાય અને ત્રણ ગાડા ધોડના આમ આમ ખડતાળે આમ ખડતાળે તો ત્રણ ગાડા ધોડના ખગતુળા ઉડે હો મામા જાણે વિહેગ બેહુની છાયસો વલોવાતી હોય આહાડનો ઊંડો મેઘ હડુડતો હોય એમ ગળું ઘુઘવાયો અને એવી ગીરની ગોરમાંથી ધીરો 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 આયલો આવે બાપ સાલી હાથની ખોપું લાગી ગઈ છે એક જ કેડો છે ને એની મસ્તીમાં મા આયલો આવે ભાઈ એની મસ્તીમાં અને આ બાજુ હવાગ હાથની નાગણીઓ કાળી નાગણી આંગળી જેવી તીસલી આંગળી જેવી પાતળી નાગણી ચરણવાના ભાદરમાં બેઠેલી આ રાજબાઈ હોય એની કાળી લટો હોય નડાબેટના ભાદરમાં બેઠેલી આ વરવડી હોય એની કાળી લટ હોય કાઈ ખોડલની કાળી લટ હોય એવી નાગણીઓ પાતળી અને ધીરી 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 બહાર નીકળી રાફડામાંથી આ બાજુ હાવદ હાલ્યો આવે એની મસ્તીમાં અને આ બાજુ નાગણી નવોઢાન પ્રોઢાન મુગ્ધાન બાલી ગરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગાની અંગાદ્રી ભંગાન જાની ધીરી 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 હાલી આવે હાવજ આમ જોયું શ્યાનાઈ ભેળી થઈ હાવજી નાગણીને જોઈ ગયો નાગણી જે હાવજને જોઈ ગઈ મીટ માંડી પણ થાતા તો ભાઈ હો આમ પછડા દે અને ફાળા કરતી થઈ ઊભી હો નાગણી આમ 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 ઝોળા ખાવા મંડાણી હેવાળા નાખવા મંડાણી હેવાળા નાખવા મંડાણી આમ 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 ઓલા હાવજે આમ જોઈને તો ગા 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 ખાગી થોડીની ડમરી ઉડવા મંડાણી અને ભેડા રે ગહાતો પદડું 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 કરતો ઉડ્યો બાપો આ બાજુ નાગણી આમ ઊભી થઈ ગયો આમ આમ
આમ આમ આમ હેવાળા દેતી હતા આમ જોતી હતી હો આમ અને એમાં ઓલો જાય ભાગ્યો પુદડું શું કામ કે હાવત છે હાય ડાલા મથો શ્યાર પંજા જમૈયા જેવા વિહિનોર લાગી ગયા છે પણ એને શ્યાર પંજા વિહિનોર હાય ડાલા મથો પણ સાહેબ આ નાગણી છે ને એને હાથે નથી આ નાગણી છે એને પગે નથી અરે આ નાગણી છે ને એને પંડી એવું નથી પણ બાપ જે પંડના જોરે ઊભી થાય ને એને આ મોગલ કહેવાય સાહેબ નાનું એવું ફળું છે પણ વિરાટ ને બધ ભરી લઈએ આવડું ફળું એક વેદમાં આખું બ્રહ્માંડ હમાઈ જાય ખાલી શું ઘટે છે કે તમારી મારી શ્રદ્ધા ઘટે છે બાકી કાંઈ ઘટતું નથી સાહેબ એવી મોગલના કળે મળ્યા ત્યારે એક કડી છંદની બોલી મારા વાણીને વિરામ આપું કઈ જોતી જા કાડાઈ જબર જંગમ ધમ્મમ ડુંગર હાંગતા હે કદ ખબર ખંગમ કર ખડા રે દલો બડ યાળી અજીબ લા કડાઈ જબર જંગમ ધમ્મમ ડુંગર હાગતા હે કદ ખબર ખંગમ કર ખડા રે દલો બડ યાળી જીબુલા ગડ ઘુમડી ઉમડ ભેર ઘણા ગડ રુધિર પીવદ મુખ ગણ મહાજોત મેકા સર મારણ મામડી આવડ તોવીણ ગોણ હાડે માડી મોગલ તોવીણ ગોણ હાલે માડી મોગલ તોવીણ અનુભા ગઢવીના જય મોગલ જય ભવાની